મેડમ તમારું નામ જણાવજો પહેલાં. મારું નામ હરપ્રીત કૌર છે. હું ભારતીય નારી એકતા સંગઠનની અંદર નેશનલ પ્રેસિડેન્ટ પદ નિભાવું છું. આજે શેના માટે મિટિંગ રાખી હતી ને શું હતું જરાક? આજે એક ટંકારા તાલુકાના મિતાણા ગામે આવ્યા છે અને ત્યાં કને આપણે આઈ કાર્ડની પ્રોસેસ બાકી હતી, તો આઈ કાર્ડના પ્રોસેસ માટે થઈને આવ્યા છીએ. તો જે પણ બહેનો જોડાયેલી છે અને વધુ જોડાય તે માટે થઈને આપણે એમને પ્રેરિત કરવા માટે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક બહેનો દીકરીઓ પર થતા અત્યાચારને રોકવા માટે આપણું સંગઠન કામ કરી રહ્યું છે અને વધુમાં વધુ બહેનો જોડાય એ માટે થઈને આપણે આવ્યા છીએ. આગળની શું પ્રોસેસ છે અને કઈ રણનીતિ રીતે આગળ હાલશો તમે? આગળની તો પ્રોસેસ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણી બહેનો હજુ જાગૃત નથી થતી અને આત્મનિર્ભર બનો અને જોડે ને જોડે જે ઘરેલું હિંસા છે કે આજ કી નારી સબ પે ભારી, તો તે મુદ્દા ઉપર આગળ વધે અને આપણા સંસ્કારોનું સિંચન જે પણ આપણા સમાજ અને મર્યાદાથી આવો છો એ જ મર્યાદાથી આપણા સંગઠનને જોડાયેલા રહો. અને બીજું કે આપણું સંગઠન એક વ્યક્તિત્વ સંગઠન છે કે ક્યાંક તમારે આગળ વધવું હશે તો તમને દિશા, સ્ટેજ અને તમારું જેમ કિંજલબેને આગળ વાત કરી એ રીતે કે હલકામાં નથી લેવાનું. આપણે જે ધારીને કરી શકીએ છીએ, કારણ કે આપણને છે ને પાખો આપી છે તો આપણે ઉડી પણ શકીએ છીએ. કારણ કે નારી નારી તું કદી ન હારી, એટલે આપણે જે ધારવું એ બધું કરી શકીએ છીએ, પણ ક્યારેક એક મર્યાદાથી રહીને આગળ વધવાનું છે. તો આજે કયા બેનને કયા હોદ્દા ઉપર વિરાજમાન કરશો તમે? આજે મતલબ આજે 5 બહેનો આપણે જોઈનિંગ આપી છે અને હજુ બીજી બહેનોની ચાલુ છે. તો પહેલાં તો આપણે બેન શ્રી યાસ્મીનબેન ઠેબા એમને ટંકારા તાલુકા પ્રમુખ બનાવ્યા છે, તો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમને ખૂબ અભિનંદન, આગળ વધો. અને બીજા બેન જે છે એ આપણા રૂબીનાબેન, એમને ટંકારા તાલુકા ઉપપ્રમુખ બનાવ્યા છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન બેન. અને ત્રીજા બેન છે આરજુબેન ઠેબા, તેમને ટંકારા મહિલા મંત્રી બનાવ્યા છે, બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આપણા બેન રૂક્ષાણાબેન ઠેબા, તેમને મિતાણાના પ્રમુખ બનાવ્યા છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. ચેતનાબેન પરમાર, તેમને મિતાણા ઉપપ્રમુખ બનાવ્યા છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. એવી રીતે આપણા નુરજાબેનને સભ્યપદ આપ્યું છે, સકીનાબેનને સભ્યપદ આપ્યું છે, કિંજલબેનને સભ્યપદ આપ્યું છે અને બીજુબેનને સભ્યપદ. અને આ ઓનલી ફોર અત્યારે તમારે આગળ કઈ રીતે વધવું છે, શું કરવું છે, ખાલી અત્યારે આપણે લખાવ્યું છે એ માટે થઈને. પછી આગળ તમારા હોદ્દા ચેન્જ કરવા હશે તો થઈ જશે, પણ આઈ કાર્ડ લઈને બેસી નથી રહેવાનું. રૂબીનાબેન, તમે મને દેખાતા નથી, તો આઈ કાર્ડની ગરિમા સાચવીને આગળ વધવાનું છે. તો બરાબર, એક નારી સબ પે ભારી, બરાબર. તો હું એવું જ કહેવા માગીશ કે મારી બહેનો, મને આટલું નહીં, આખું આપણો આ યાસ્મીનબેનનો જે પ્રશ્ન હોલ થઈ જાય કે બધું કમ્પ્લીટ થઈ જાય તો આ હોલ મારો ભરાઈ જવો જોઈએ. ઓકે, તો બધી બહેનોને નમ્ર અપીલ કરું છું, ક્યાંક ને ક્યાંક બહેનોને અધૂરું લાગતું હશે કે બેન આપણું કામ પરિપૂર્ણ નહીં કરે એવું કુતૂહલ લાગતું હશે, પણ ધીરજના ફળ મીઠા હોય છે, બરાબર. કારણ કે કયા સમયે શું કરવું શું નહીં આપણે તો બોલીને બેસી રહેવું છે, પણ આગળ અમારે પ્રોસેસ પણ કરવાની હોતી હોય છે. તો અસ્તુ, મારી વાણીને હું વિરામ આપું છું. અને જે પણ આપણી પ્રોસેસ છે આઈ કાર્ડ પહેરાવવાની, તો આઈ કાર્ડ પહેરાવવાની પ્રોસેસ આપણે પૂર્ણ કરીશું. ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. મેડમ તમારો શું હોદ્દો છે જરાક જણાવજો. જય હિન્દ, જય ભારત. ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ. હું મોરબી જિલ્લા પ્રમુખ કિંજલ પટેલ. આજે અમે મિતાણા એક મિટિંગ રાખેલી હતી, જેમાં હરપ્રીતબેન કૌર અને રણજીતસિંહ ઓકલે સાથે ત્યાં મેં પણ મારો સમય ફાળવ્યો છે. અને બહેનોને જેમ આગળ બેને વાત કરી એમ આપણે બહેનોના સંગઠનને હરેક જગ્યાએ એક્ટિવ કરીએ અને બહેનોને એક ધ્યેય સાથે આગળ વધવાનો હોદ્દો આપી અને સભ્ય બનાવી અને પોતાના માટે લડી શકે એવી એક અમારો અભિપ્રાય છે, જેને અમે આગળ વધારવા માંગીએ છીએ. થેન્ક યુ સો મચ. એક બેન 5 બહેનો